નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર કક્ષાની જે ઓએમઆર લેખિત પરીક્ષા લેવાની છે તેના માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ મિત્રો જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને જે પોસ્ટ ઓફિસમાં ચલણ ભરવાનું છે તેના માટેની સૂચનાઓ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. તો આ તમામ બાબતોને આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો, અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, આવા વિવિધ ભરતીઓને લગતા પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 17/1/2024 ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક GSRTC/2023-24/1 ડ્રાઈવર કક્ષાની તારીખ 28/1/2024 ના રોજ લેવામાં આવનાર ઓએમઆર કક્ષાની જે હેતુલક્ષી લેખિત પરીક્ષા છે તેનામાં ફી ભરવા અંગેની સૂચનાઓ અને કોલ લેટર ડાઉનલોડની સૂચનાઓ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, જાહેરાત ક્રમાંક 1 ડ્રાઈવર કક્ષાની તારીખ 4/1/2024 ના રોજ નિગમની વેબસાઇટ GSRTC.in પર પ્રસિદ્ધ કરેલ આખરી મેરિટ યાદી પૈકીના અરજી પત્રકમાં બિન અનામત એટલે કે જનરલ કેટેગરી જે લોકોએ દર્શાવી છે તેવા નીચે મુજબના તમામ ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર એટલે કે www.ojas.gujarat.government.in પરથી ઉમેદવારે અરજી પત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી કોલ લેટર સાથે રાખી નિગમની વેબસાઇટ GSRTC.in પરથી એનેક્ચર બી એટલે કે પરીક્ષા ફી ભરવાનું જે ચલણ છે તે પણ ડાઉનલોડ કરી લેવું તથા 19/1/2024 થી એટલે કે આવતીકાલથી લઈ અને 25/1/2024 સુધી કોઈ પણ ઈ પોસ્ટમાં કચેરીના કામકાજ સમય દરમિયાન અસલ કોલ લેટરની બીજી કોપી રજૂ કરીને ઓએમઆર લેખિત પરીક્ષાની ફી પેટે ₹250 તથા વધારાના પોસ્ટલ ચાર્જીસ જમા કરાવી સિક્કા સ્ટીકર સાથેની રસીદ અસલ કોલ લેટર સાથે બીડવાની રહેશે અને તે પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે. તેમજ કોલ લેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકોર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે. અન્ય બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે જેમણે પોતાનું ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી દર્શાવી છે તેવા ઉમેદવારોએ મિત્રો આવતીકાલથી એટલે કે 19/1/2024 થી લઈ અને 25/1/2024 સુધીમાં ₹250 પોસ્ટલ ચાર્જ જે છે તે ₹250 પ્લસ છે પોસ્ટલ ચાર્જ, એટલે ટોટલ ₹262 જેવું મિત્રો જે છે તે ભરવાનું થશે ચલણ. અને આ ચલણ ઈ ચલણ છે જ્યાં ઈ ચલણ ધરાવતી જે પોસ્ટ ઓફિસ છે જ્યાં મિત્રો કોમ્પ્યુટર આધારિત જે ઈ કોમર્સ કામ થાય છે તેવી પોસ્ટ ઓફિસમાં જઈ અને આ ચલણ ભરવાનું છે. અને મિત્રો કોલ લેટરની દરેક ડ્રાઈવર મિત્રો જે જનરલ કેટેગરીના છે તેમણે બે પ્રિન્ટ આઉટ કાઢવાની છે, એક પોતાની સાથે રાખવાની છે ને એક જે કોલ લેટરની જે નકલ છે તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની છે. પોસ્ટ ઓફિસમાંથી મળેલ મિત્રો સ્ટીકર અને સ્ટેમ્પ સાથેનું જે ચલણની જે રસીદ છે તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જે ચલણ છે તે કોલ લેટર સાથે અચૂક કરી અને પરીક્ષા સમયે મિત્રો જે છે તે સુપરવાઇઝરને બતાવવાની રહેશે, સાથે જમા કરાવવાનું પણ રહેશે. નીચે દર્શાવ્યા મુજબના બિન અનામત કેટેગરી વાળા તમામ ઉમેદવારો પરીક્ષા ફી ફરજિયાત ભરવાની રહેશે. અને આ પૈકી જો કોઈ ઉમેદવાર દ્વારા ઓએમઆરની લેખિત પરીક્ષા ફી ભરવામાં નહીં આવે તો તેઓને ઓએમઆર લેખિત પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં આવે. એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે 2584 લોકોનું લિસ્ટ છે તેમને મિત્રો ફરજિયાત ફી ભરવાની છે. જે લોકો નહીં ભરે તેમને લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. અરજી પત્રકમાં અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે OBC અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS અને માજી સૈનિક તેમજ વિકલાંગ કેટેગરી દર્શાવેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા માટેની ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તો મિત્રો દરેક જનરલ કેટેગરીના ઉમેદવારો આવતીકાલથી એટલે કે 19/1/2024 થી મિત્રો જે છે તે GSRTCની જે સાઇટ છે મિત્રો ઓજસ ઉપર જઈ ojas.gujarat.government.in ઉપર જઈ અને મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાથી મિત્રો જે છે તે કોલ લેટર ખુલી જશે. અને સાથે જ મિત્રો એનેક્ચર બી પણ ડાઉનલોડ કરવાનું રહેશે, જે ડાઉનલોડ કરી અને કચેરીના કામકાજમાં જઈ અને પોસ્ટ ઓફિસની ઈ પોસ્ટમાં જઈ અને કચેરીના કામકાજ દરમિયાન તારીખ 19/1 થી લઈ અને 25/1 સુધીમાં જે છે તે ₹250 ફી પેટે ચૂકવી અને એની રસીદ મેળવી લેવાની રહેશે. મિત્રો, કુલ જનરલ કેટેગરીના ઉમેદવારો ડ્રાઈવરમાં જે છે તે 2584 લોકો છે. અને આ 2584 લોકોને મિત્રો ફરજિયાત જે છે તે
આ ચલણ ભરવાનું છે મિત્રો. 2529 જેટલા ઉમેદવારો છે મિત્રો. 2529 ઉમેદવારોનું જે લિસ્ટ છે તે પણ મિત્રો GSRT ની સાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે. અને આ 2529 લોકોએ મિત્રો જે છે તે ફી ભરી અને તારીખ 19/1/2024 થી લઈને 25/1/2024 સુધીમાં ફી ભરી અને મિત્રો 28 તારીખે એ ફીનું ચલણ જે છે રસીદ સાથે લઈ જવાની છે. આશા રાખીશું કે ડ્રાઈવર કક્ષાના ઉમેદવારો માટે આ ખૂબ જ સુખદ સમાચાર હશે અને તમામ ડ્રાઈવરના જે તૈયારી કરતા મિત્રો છે તેમને પરીક્ષા માટે અત્યારથી જ બેસ્ટ ઓફ લક સાથે જય હિન્દ અસ્તુ.